પણ વોરહેડ વિના સીધા અથડાઈને દુશ્મનની મિસાઇલોને નષ્ટ કરી દે છે। આ સાથે જ તેને ટ્રકો અમેરિકાએ પશ્ચિમી પરિધિકાર ડોનર પર હવે પોતાનું પૂરેપૂરું રિપોર્ટ અનુસાર અમેરિકાના લગભગ 25,000 અમેરિકી મરીન સૈનિકો યુદ્ધ જહાજો સાથે શક્તિશાળી બોમ્બમારોનું એક આ હુમલામાં દ્વીપ પર હાજર સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા, જ્યારે તેલ સાથે જોડાયેલા માળખાને જાણી જોઈને અડવામાં નથી આવ્યા, પરંતુ સાથે જ વોશિંગ્ટને ચેતવણી પણ આપી છે કે જો ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજોની અવરજવરમાં દખલ કરી તો આગામી હુમલો વધુ વિનાશક હોઈ શકે છે। આ દ્વીપ ફારસની ખાડીમાં ઈરાનના દક્ષિણ કિનારાથી લગભગ 25 કિલોમીટર દૂર સ્થિત છે, જેને ઈરાનની આર્થિક શક્તિની કરોડરજ્જુ કહેવામાં આવે છે। ફારસની ખાડીમાં સ્થિત આ નાનકડો વિસ્તાર ઈરાનના તેલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર છે। દુનિયાભરના બજારોમાં પહોંચતું ઈરાનનું લગભગ 85 થી 90% કાચું તેલ આ જ દ્વીપ પરથી પસાર થાય છે। અહીં વિશાળ ઓઇલ ટર્મિનલ, સ્ટોરેજ ટેન્ક અને પાઇપલાઇન નેટવર્ક હાજર છે, જેનાથી દરરોજ લાખો બેરલ તેલ ટેન્કરોમાં ભરવામાં આવે છે। આ જ કારણ છે કે આ વિસ્તારમાં ઈરાને મજબૂત નૌસૈનિક અને મિસાઇલ સુરક્ષા પણ તૈનાત કરી રાખી છે। ઇતિહાસ પણ જણાવે છે કે ઈરાન ઇરાક યુદ્ધ દરમિયાન પણ આ દ્વીપને ઘણી વખત ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। હવે ફરી એકવાર આ જ દ્વીપ પશ્ચિમ એશિયાની વધતી તબાહીનું નવું કેન્દ્ર બનતું દેખાઈ રહ્યો છે, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે કે ઈરાને સરેન્ડર કરવું જ પડશે। ઈરાનની સેના અને લોકો માટે પોતાના હથિયાર નીકળે